आप देख रहे नमस्कार दोस्तों, आज हम आप पहुँचे हैं गांधी आश्रम से और आओ हम पूछते हैं कि ये आज जो योग का कार्यक्रम है उसमें उनको क्या कहना है। गुजराती અમે લોકો શિવાનંદ આશ્રમ ઈસરોની સામે જે છે જોધપુર ટેકરા ત્યાંથી આવીએ છીએ અને આજે સ્પેશિયલ અમે ગાંધી આશ્રમમાં યોગ કરવા માટે આવ્યા છીએ। અમે વર્ષોથી શિવાનંદ આશ્રમ સાથે જોડાયેલા છીએ અને અમારા માટે તો યોગ એ જ જીવન છે અને આપણી જે હેલ્થ માટે તો ખૂબ જ સારા છે, જે અમે પર્સનલી અનુભવ કરેલો છે। દ્વિતીય અભ્યાસ છે ઉભાના આસનની અંદર વૃક્ષાસન ડાબા પગના મૂળની અંદર બરાબર સટાવવાનો પ્રયાસ, જરા પણ જગ્યા ના બચે તે રીતે અને ધીરેથી મનને સ્થિર અને શાંત રાખી બંને હાથને ઉપર ઉઠાવો, રિલેક્સ। પગની સ્ટ્રેન્થનની અંદર વધારો થાય છે, પગના સ્નાયુઓ છે એકદમ સશક્ત બને છે। तो चलो बीजी तरफ थी अभ्यास करिए डाबा। Good morning. My name is Rajvi Mistry. I am from One Gujarat Girls Battalion, Gujarat Directorate, Ahmedabad Group. आज हम सभी नेशनल योगा डे के सेलिब्रेशन में पूरा हमारा बटालियन, हमारे सर डिग्निटरीज, हमारे मैम के साथ हम इधर योगा करने के लिए आए हैं, जो बहुत स्वस्थ होता है और इसीलिए हम लोग सभी एक साथ कोऑर्डिनेट करके इधर इकट्ठे हुए हैं कि हम आज स्पेशली योगा कर सकें। Release and relax. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ રિવરફ્રન્ટ ગાર્ડનમાં યોગનો કાર્યક્રમ ચાલુ છે અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। આજે વિશ્વ યોગ દિવસ હોવાના લીધે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો ઉપસ્થિત છે। આજે જેના આજે આ કિશનનગર વિસ્તારમાં સિનિયર સિટીઝન ગાર્ડનમાં યોગનું શિબિરનું આયોજન થયેલ છે। તો આવું આયોજન કાયમ થતું રહે અને લોકોની સુખાકારી વધે એ માટે સૌ જાગૃત થાય એવી શુભેચ્છાઓ સાથે આજના યોગ દિવસની સૌને શુભકામનાઓ પાઠવું। ભારતીના ચરણોમાં એક અનોખી વંદના કરી અને મા ભારતીને પ્રાર્થના કરી કે હે મા ભારતી, જેણે વિશ્વને યોગની ભેટ આપી છે એ તમામ વ્યક્તિ નિરોગી રહે અને તંદુરસ્ત જીવનનો માલિક બને। એમના વિચાર બદલ આપણે દિલથી અભિનંદન આપીએ। સાથે બીએસએફ કરી અને આ સુંદર આયોજન કરી। આજે યોગ દિવસ ઉપર તમે શું કહેવા માંગો છો? આજના યોગ દિવસ નિમિત્તે સર્વેનું સ્વાસ્થ્ય સરસ રહે અને આત્માને પરમાત્મા સાથેનું મિલન થાય, તેમજ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે વિશ્વને યોગની જે ભેટ આપી છે 2015માં, એની 10મા વર્ષની તો અત્રે પણ આપણે યોગાભ્યાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। અમે આજે ઉજવણી કરી રહ્યા। આપ સૌને વિનંતી પોતાનું સ્થાન આપ ગ્રહણ કરી લેશો। માનનીય મંત્રીશ્રી અને માનવંતા મહાનુભાવો પણ પોતાનું સ્થાન લઈ ચૂક્યા છે અને આજે આપણે મૌલિકભાઈ બારોટ, રૂપાલીબેન સોની, ઇલાક્ષીબેન ચૌહાણ, અમૃતભાઈ અને મહેશભાઈ જે યોગ કોર્ડિનેટર્સ છે, જેમના માર્ગદર્શનમાં અત્રે આપણે સ્ટાન્ડર્ડ કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરીશું। બધા ઉપસ્થિત છે ને 10મું વર્ષ હોય યોગ કરવા માટે અને આપણી જોડે શિષપાલજી પણ હાજર હોય તો યોગ કરવામાં પણ બહુ મજા આવે છે અને પ્રધાનમંત્રીનું લાઈવ અત્યારના આવશે ને એના પછી જે 45 મિનિટનો કાર્યક્રમ છે એ ખૂબ જ અત્યંત બની જઈ રહ્યો છે, વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે 10મા અલ્પેશ શાહ આંતરરાષ્ટ્રીય